માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં થોડા દિવસોમાં હોસ્પિટલમાં નવા બનનાર બિલ્ડિંગ સહિત હાલ મેડિકલના સાધનોની પરિસ્થિતિ અને જરૂરિયાત સહિત સુવિધાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મલ્હોત્રા, ડોક્ટર આશીષ પરમાર, ડોક્ટર ઇરફાન મેરડા સહિત સમિતિના સભ્યો, સરપંચ જીતુભાઈ સિસોદિયા, પ્રવીણભાઈ પાઠક વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની ત્રિમાસિક મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી તેમજ આપણા રોગી કલ્યાણ સમિતિના સભ્ય દરેકે હાજરી આપેલ અને એ દરમિયાન આપણે પ્રજાને અવિરત અને સુદૃઢ આરોગ્ય સેવાઓ મળી રહે એવા નિર્ણયો અને ઠરાવોને બહાલી આપેલ, તેમજ ગત મિટિંગમાં થયેલી ચર્ચા અને તેમના મુદ્દાઓને પૂર્તતા થયેલી હોય એ બાબતે ચર્ચા કરવામાં આવેલી।